સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે વસ્તી વાલા. આ વર્ષે તો હારા જ લીંબુ લાગેલા દેખું. કઈ ધંધો કરવો પડે ને બધા કિયા બી કરતા છે કે ભાવ વધી ગયેલો છે. ચાલ પેલો ત્યાં બેહેલો છે એને જઈને પૂછું. કઈ કર્યા કરે? કાઈ નહીં બેહી રહેલો. હા આજના જરીક સમાચાર વાંચ્યું ને આપણા તો વાંચતા આવડે નહીં, તમે ખબર તો ખરી લે. હા ચલાવ. કઈ છે આજના સમાચાર જો ને. ગરમી વધવાથી એસી નો વેચાણ વધવા લાગ્યો. એસી વાળા કમાવાના. હા ગરમી જો ની કેટલી. તાપ જ બહુ લાગે. તે દિવસે ના આવ્યા અમે લોકો. ફળોનો રાજા એટલે કેરી. કેરીની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. હું માં ફાડે સીસીટીવી કેમેરા બી મુકાઈ કેરી ના હાજુન. તો હવે તો ચોરી કરવા બી નહીં જવાય. અરે આવા સમાચાર ની આપડા સમાચાર વાંચ. આપણે ખેતી વાળા માણસ. લીંબુ નો ભાવ જો ને. ત્યાં છે લીંબુ વાળું. એ પેલું લીંબુ ડોલું છે. જો જો આ બાજ લીંબુ ડોલું. લીંબુના ભાવ આસમાન થી નીચે ઉતર્યા ને ખજૂરી પર અટકી ગયા. તો લીંબુના ભાવ આસમાન થી નીચે ઉતર્યા અને ઘટી ગયા એટલે ઓછા થઈ ગયા. હાય 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 હાય. તો મેં તો કરું કમાવા, કેમ કે મારી વાડી માટે બહુ લીંબુ લાગેલા છે. આખી વાડી લીંબુ થી જ ભરાઈ ગયેલી છે. હવે શું કરું? મારે તો લીંબુ હવે વેચી જ કાઢવા પડે ને તો મારે તો વાટ લાગી જાય. તો તારા પર કોઈ છે કે દોસ્તાર બોસ્તાર? એક છે મારો દોસ્તાર. હે તે શું કરે? એ લીંબુ શરબત ચાલુ કરવાનો છે. ચાલુ કોણ? તો એને વેચી કાઢીએ આપણે. કેટલા રૂપિયા હમણાં ભાવ ચાલતો છે? આમાં લખેલો હતો ને, જોયો ને? 150 રૂપિયા. 150 રૂપિયા. હા તો એને કે નહીં 250 રૂપિયા આપે કે નહીં? 150 માં જ આમાં 150 લખેલા તે. હા પાછો એ બી જોતો હોય કે વાંચતા તો એને બી આવડતું જ હશે. તો આપણે શું કરીએ? મેં વેચી કાઢવું તને લીંબા, તું એને વેચી કાઢજે. હા ને? બધા કીધા હતા પણ ભાવ વધવાનો ઘટી ગયો. ઘટી ગયો. 1000 2000 એવા થાતે તો આખી વાડી ના મળીને 5000 થઈ રહે ને. 150 રૂપિયા એટલે 150 રૂપિયા. હા ચાલ તો કાલે મેં તને બધા લીંબુ હા બધા લીંબુ લઈને આવા ને એને તું વાત કરી મૂકજે. મેં તને આપી દે 5000 આપી મૂકજે. બહુ થઈ ગયા. હા ને? ચાલ ચાલ મહિલા. હેલો જરીક આવજે બદામડી પાસે. હા જલ્દી આવજે. ચાલ ચાલ આજે તો પેલા ઉલ્લુ બનાવી મૂકો. લીંબુના ભાવ તો વધારે 6000 રૂપિયા ને મેં એને 150 રૂપિયા જ કીધા છે. એના પરથી મેચ લઉં ને મેચ કમાવું ને મેચ રાજ કરું. હા ભાઈ હું કઈ ફોન કરલો તું? હા અવનીભાઈ બહેની બોલ. આપણે છે ને લીંબુ ધંધો ચાલુ કરવાના છે. દંડો? હા ચાલ. મેં લીંબુ લાવી આપા તને. કથી લાવવાનો? લાવી આપું ને, તું ખાલી માર્કેટમાં આપવા જાજે. હા કાલથી કરવાના? કાલથી જ. કાલથી જ? હા ચાલ તારે જે ચાર્જ લાગે તે લઈ લેજે. હા કઈ નહીં. હમણાં ભાવ કેટલો ચાલતો છે લીંબુનો? મને 1000 રૂપિયા ચાલતો છે. ને કાલે પછી કેટલાક થઈ જશે? એમ જોવો જાય તો ભાવ વધે. ચાલ તો સારું જ કહેવાય. વધવાનું તો છે જ ભાવ. ચાલ તમે તને કાલે બોલાવો લીંબુ લેવા. હા ચાલ. કે હા ને બીજા લીંબા તારે ઘરે મૂકી દીધા છે. બધા આખી ખેતી માંથી બધા જ તોડી લીધા છે. ખેતી કરી લીધે વાડીમાં. પૈસા આપે ને તને મેં તને પૈસા આપું. હા કઈ નહીં. કેટલાક આવે છે? તને ખબર પેલા ને આપું. હા ને જોઈએ ને વજન. હા તારી ઘરે બીજા મૂકેલા છે 5 કેરેટ ભરને મૂકેલા છે. આટલા તું અહીંયા મંગાવ્યા તે તો ભાવ આજે વધ્યો કે ગઈ? એટલા જ છે. એટલા જ છે. એટલા જ કે 150 રૂપિયા જ? 150 રૂપિયા જ. 1000 હતી તો મારું કામ થઈ જાય. ચાલો કઈ નહીં. ચાલ મહિલા.
ફોન કર્યો બદાવણી પર હજુ આવ્યો નહીં. ચાલ ભાઈ આવ્યો. આવ્યો જ ક્યાં? હાલે ચાલ લીંબુ. આજે તો લીંબુ નો ભાવ વધી ગયો. કેટલા થયા? 1500 રૂપિયા થઈ ગયા. ચાલ તો સારું જ થઈ ગયો. હાલે ને તા માર્કેટમાં લઈ જા ને કાલે પાછો આવજે. ભાઈ આ લીંબુ લાવ્યો કાઢી. અરે તું કોઈને કહેતો બી નહીં. જાની તું લઈ જા ની. ચાલ. હા ચાલ. આવી ગયો? આવી ગયો. ભાઈ પાછા ભાવ વધી ગયો. કેટલા થઈ ગયા છે? 2000 થઈ ગયા છે તો. ચાલ તો કામે જ ન રહેતા. ભાઈ મને કેની લીંબુ કાઢી લાવ્યો. એ થોડી કહેવાય. ચાલ તો ચાલ લે. ચાલ. હા, કાલે પાછો આવી લાગજે. આવી લાગા. હા ચાલ. પેલો દેખાતો નથી. તા બદામડી જ બેહી રહેલો. મારા જો પૈસા નથી આપ્યા લીંબા તો બધા એને આપી દેટલા. એ તો વેચી બી કાઢલા હે. ચાલ જામ. ઓય તું હું કરવાનો હું? કેટલા દિવસથી મારા લીંબાના પૈસા નહીં આપ્યા. પેલા આપે તો અમે તને આપ્યું કે પૈસા? કોણ પેલાને આપેલું તે? વાહ વારી. તો હવે શું કરીએ? ભાઈ લીંબુ નો ઓછો થઈ ગયો. 10 રૂપિયા કિલો થઈ ગયા. મેં ફાયદા માં રહ્યો તો મેં 150 રૂપિયામાં આપેલા. કાલે તો 2000 વેચેલા. હે? મરી ગયો.